નમસ્કાર. બોર્ડની પરીક્ષાઓનો સમય બસ નજીક આવી જ ગયો છે અને સ્વાભાવિક છે કે ઘણા વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો તણાવપૂર્ણ હોય છે, પણ જરાય ગભરાવાની જરૂર નથી. આજે આપણે એક એવી જોરદાર વ્યૂહરચના વિશે વાત કરીશું જે આ પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે સાચે જ બહુ મદદરૂપ થશે. ક્યારેક એવું લાગે છે નહીં કે સમય તો જાણે ભાગી રહ્યો છે અને સિલેબસ તો પહાડ જેવડો છે, પણ આ એકદમ સામાન્ય લાગણી છે. લગભગ દરેક વિદ્યાર્થી આ તબક્કામાંથી પસાર થાય જ છે, પણ સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રેશરને આપણે હેન્ડલ કેવી રીતે કરીએ છીએ. તો સવાલ એ છે કે આનો ઉકેલ શું? ઉકેલ છે એક મજબૂત અને પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી. કારણ કે જો ખાલી સખત મહેનતથી કામ નથી ચાલતું, સ્માર્ટ મહેનત જ આપણને આપણા ગોલ સુધી પહોંચાડે છે. તો ચાલો જોઈએ કે આ સ્માર્ટ પ્લાન બને કેવી રીતે. કોઈ પણ મોટી સફળતા મેળવવી હોય ને તો એનો પાયો હંમેશા એક નક્કર પ્લાનિંગ હોય છે. પ્લાનિંગ વગરની મહેનત તો એવી છે જાણે દિશા વગરની મુસાફરી, ક્યાંય ન પહોંચાય. એટલે આપણું સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે એક વ્યૂહાત્મક પ્લાન બનાવવો. ઓકે, તો ચાલો આને થોડું ડિટેલમાં સમજીએ. સૌથી પહેલા શું કરવાનું? આખા સિલેબસને બરાબર સમજવાનું છે. પછી એ નક્કી કરવાનું કે કયા વિષયો પર વધારે ધ્યાન આપવાની જરૂર છે અને કયા થોડા સહેલા છે. એ પ્રમાણે પ્રાયોરિટી સેટ કરવાની. અને હા, છેલ્લે એકદમ રિયાલિસ્ટિક ટાઈમટેબલ બનાવવાનું, એવું ટાઈમટેબલ જે ખરેખર દરરોજ ફોલો કરી શકાય. અહીં એક સિમ્પલ વીકલી ટાઈમટેબલનું ઉદાહરણ છે. જે વિષયો થોડા અઘરા લાગે ને એના માટે થોડો વધારે સમય ફાળવવાનો, અને હા, રિવિઝન માટે તો ખાસ જગ્યા રાખવાની. પણ આ બધામાં સૌથી મહત્વની વસ્તુ છે કન્સિસ્ટન્સી, નિયમિતતા. જો દરરોજ આને ફોલો કરવામાં આવે ને તો લાંબા ગાળે જાદુઈ પરિણામ મળે છે, પાક્કું છે. ઓકે, તો પ્લાન તો બની ગયો, પણ હવે સવાલ એ છે કે એને અમલમાં કેવી રીતે મૂકવાનો. ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે ભણવાની સૌથી અસરકારક, સૌથી ઇફેક્ટિવ રીતો કઈ છે. કારણ કે વાત ખાલી ભણવાની નથી, પણ કઈ રીતે ભણવામાં આવે છે ને એનાથી જ બધો ફેર પડે છે. અહીંયા એક બહુ જ જોરદાર આઈડિયા છે. જો ખાલી પુસ્તક લઈને બેસી રહેવું અને વાંચ્યા કરવું એને કહેવાય પેસિવ રીડિંગ. આનાથી શું થાય? માહિતી લાંબો સમય યાદ ના રહે, પણ એની સામે જે ભણ્યા હોય એના પર પોતાની જાતને જ સવાલ પૂછવા અથવા તો કોઈ દોસ્તને ટોપિક સમજાવવાની કોશિશ કરવી, આને કહેવાય એક્ટિવ રિકોલ. સાયન્સની ભાષામાં આને ટેસ્ટિંગ ઇફેક્ટ પણ કહે છે, અને આનાથી જ જ્ઞાન મગજમાં એકદમ પાક્કું થઈ જાય છે. અહીં કેટલીક બીજી સ્માર્ટ ટેકનિક્સ છે જે ખરેખર કામની છે. એક છે પોમોડોરો ટેકનિક. સાંભળ્યું છે એના વિશે? બહુ સિમ્પલ છે. 25 મિનિટ ફૂલ ફોકસથી ભણવાનું અને પછી 5 મિનિટનો શોર્ટ બ્રેક. આનાથી એકાગ્રતા જળવાઈ રહે છે અને થાક પણ નથી લાગતો. અને હા, જૂના પેપર સોલ્વ કરવા, આ તો ગોલ્ડન રૂલ છે. એનાથી પરીક્ષાની પેટર્ન સમજાય છે અને ટાઈમ મેનેજમેન્ટની પ્રેક્ટિસ પણ જોરદાર થાય છે. સારો, એક વાત સમજી લઈએ. જો મગજને શાર્પ રાખવું હોય તો શરીરને સ્વસ્થ રાખવું જ પડે અને માઇન્ડસેટ પણ પોઝિટિવ હોવું જોઈએ. ઘણીવાર તૈયારીના જોશમાં હેલ્થને ઇગ્નોર કરી દેવાય છે અને સાચું કહું તો આ સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. તો ચાલો હવે આપણે સફળતાના આ ત્રીજા અને બહુ જ મહત્વના પિલર પર ફોકસ કરીએ. સફળતાનો મતલબ 24 કલાક ભણ કરવું એવો બિલકુલ નથી. હકીકતમાં બેસ્ટ રિઝલ્ટ માટે બેલેન્સ બહુ જરૂરી છે. જો લગભગ 8 કલાકનું ક્વોલિટી સ્ટડી, 8 કલાકની પૂરતી ઊંઘ અને બાકીના સમયમાં બ્રેક્સ અને રિલેક્સેશન. અને એક વાત ખાસ યાદ રાખવાની, ઊંઘ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, કારણ કે ઊંઘ જ આપણા મગજ માટે રિચાર્જ બટન જેવું કામ કરે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, આ જે તૈયારી છે ને એ કોઈ 100 મીટરની સ્પ્રિન્ટ નથી, આ એક મેરેથોન છે. ક્યારેક કંટાળો આવશે, ક્યારેક નિરાશા પણ થશે, એ બધું નોર્મલ છે, પણ હાર નથી માનવાની. દરરોજ થોડું પણ સતત કરેલો પ્રયત્ન જ આપણને જીત સુધી લઈ જશે. પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો એ સૌથી જરૂરી છે. ઓકે, તો બધી મહેનત થઈ ગઈ, પ્લાનિંગ પણ થઈ ગયું, અને હવે આવે છે એ મુખ્ય દિવસ, D-Day, એટલે કે પરીક્ષાનો દિવસ. તો ચાલો હવે એ જોઈએ કે આ છેલ્લા તબક્કા માટે કેવી રીતે તૈયાર રહેવું જેથી આપણી બધી મહેનત રંગ લાવે. એક સિમ્પલ પણ બહુ કામની ટીપ. પરીક્ષાની સવારે કોઈ દોડધામ કે ટેન્શન ન જોઈએ. એટલે શું કરવાનું? આગલી રાત્રે જ બધી જરૂરી વસ્તુઓ, એડમિટ કાર્ડ, પેન, પેન્સિલ બધું એક જગ્યાએ તૈયાર કરીને મૂકી દેવાનું.
તેનાથી એક શાંત અને વ્યવસ્થિત શરૂઆત મળશે, જે કોન્ફિડન્સ વધારવામાં બહુ મદદ કરશે. અને હવે સૌથી છેલ્લી પણ સૌથી અગત્યની વાત, એક્ઝામ હોલમાં એકદમ શાંત રહેવાનું છે. જેટલી પણ તૈયારી કરી છે એના પર પૂરો ભરોસો રાખવાનો. પેપર હાથમાં આવે એટલે તરત લખવા નથી માંડવાનું. પહેલા શાંતિથી આખું પેપર વાંચી લેવાનું, પછી જ શરૂઆત કરવાની. અને જો થોડું પણ ટેન્શન જેવું લાગે ને તો બસ એક ઊંડો શ્વાસ લેવાનો. તો આ બધી ટિપ્સ અને આઈડિયાઝના આધારે હવે દરેક વિદ્યાર્થી પોતાની સફળતા માટે એક પર્સનલ અને ઇફેક્ટિવ સ્ટ્રેટેજી બનાવી શકે છે. આ ટિપ્સને પોતાની જરૂરિયાત અને પોતાના સ્ટાઇલ પ્રમાણે અપનાવીને સફળતા તરફ આગળ વધી શકાય છે. સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામના.